Welcome back to the vlog, guys. So I'm in London, and at backside Raj Parekh, who is my older brother. અને આજે આપણે vlog બનાવીએ છીએ લંડનનો for the first time. And let me show you first my room. This is my room. This is another bed. So we are three guys in one room, and this is our drawing room. થોડું બગડેલું છે કેમ કે નાની એક છોકરી રહે છે અમારી જોડે, મીન્સ ફેમિલી રહે છે અમારી જોડે. સો લેટ્સ ગો, નીચે આય. એવું છે, હા મારી જોડે. હવ એટલે એવું છે, અહીંથી આવું કંઈક વ્યૂ છે. આજે એકદમ સની વેધર છે અને મેં સ્કોલ પહેર્યા છે એટલે પાછું ખોલવું પડશે. સો રાજ, કેવું લાગે છે ફર્સ્ટ ટાઈમ ઇન માય વ્લોગ? ચલ કંઈક કહી દે હેડ. આજે પહેલી વખત તો નહીં આવ્યો, પણ એક વખત અમદાવાદમાં આવ્યો છું. એટલે મારું તો એક શું કહેવાય, એપ્રિસિએશન જેવું કહેવામાં આવે કે ના હિતના વ્લોગમાં આવવા મળ્યું છે. તો ચલો ઓકે. સો બહુ સારું અને સરસ વાક્ય તમે કીધું એની માટે થેન્ક યુ. બાકી જય 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 સ્વામિનારાયણ. ચલો હવે હું તમને બસ બતાવું. અમારે અહીંથી બસ લેવાની છે, શું છે બધું બતાવું. લેટ્સ ગો. આજે અહીંયા એકદમ સની વેધર છે અને ધીરે ધીરે સમર ટાઈમ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા નોર્મલી નજીકમાં જવું હોય તો બસ બહુ મસ્ત વસ્તુ છે. બસમાં ગમે ત્યાં તમે જઈ શકો અને ઉપરથી 3 ટેપ થઈ જાય દિવસના, તો પછી આખો દિવસ ફ્રી થઈ જાય તમારી માટે બસનું ટ્રાવેલિંગ. સો બસ ધારો કે વન સાઈડ જવું હોય વન વે તો 1.75 પાઉન્ડ્સ થાય છે અને એ જ વસ્તુ કલાક સુધી ચાલે. કલાક પછી ફરી તમે ટેપ કરો, ફરી કંઈક બીજે જવું છે કલાક પછી તો ફરી 1.75. સો 1.75 પર 1 hour, એવી રીતે ઇન્ટુ 3, એટલે 3 કલાકની વચ્ચે તમે 3 વાર ટેપ કરો તો પછી તમારો આખો દિવસ ફ્રી થઈ જાય. સો એ એક સારી વસ્તુ છે, બટ નોર્મલી એટલું ઇન યુઝ ના હોય કેમ કે એટલું બધું કોઈ ટ્રાવેલિંગ કરતું ના હોય. મોસ્ટલી લોકો ટાઈમ વેસ્ટ ના કરે અને ટ્યુબ પકડી લે. બટ ટ્યુબ એટલે અહીંની આપણે કહીએ ઇન્ડિયામાં મેટ્રો, એવું અહીંયા ટ્યુબ કહે લોકો, એટલે એવું છે. બટ મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવું છે કે બસમાં ટ્રાવેલ કરવું સારું કેમ કે થોડો ટાઈમ લઈ લે એઝ અ સ્ટુડન્ટ લાઈફમાં, પણ મજા આવે. થોડુંક વહેલું નીકળે બધું કેવો છે મજા આવી જાય. બોલો બોલો. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો કે તમે લંડનમાં આવ્યા? તમે ઇન્ડિયામાં તો બુલેટ ને ગાડીએ ચલાવી, બરાબર? હા, અહીં તમારે પગ પાડે યાત્રા કરવી પડે છે. બસમાં ફરું આવી રીતે, હે આવી રીતે. તો શું હા, તો મારે એવું કેવું લાગે છે એમ? કેવું લાગે છે એટલે તમે જોબ પર જાઓ છો, બરાબર? હા તો તમે ટ્રેનમાં જતા નહીં, બસમાં જાઓ છો હા. અને ચાલીને આવો છો, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને જોબ કેવી રીતે ગોતી? જો એનો એક્સપિરિયન્સ કહેજો છોકરાઓને. જો હું છોકરો છું કે હું એવું મોટિવેશન કે એવું મોટિવેટર નહીં કોઈ. એક રિયાલિટી કહું, જો તમે મથી શકતા, તમે મહેનત કરી શકતા હોય, તમે ઇન્ડિયામાં રહીને મહેનત કરતા હો, બરાબર છે, પોતાના રીતે વિચારીને એક્શન્સ લેતા હો, તો તમારા માટે નોટ ઓનલી લંડન બટ અધર કન્ટ્રીઝ લાઈક US છે, કેનેડા છે કે ન્યૂઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, એ બધી કન્ટ્રી તમારા માટે ઓપન જ છે. ભાઈ તમારે મથવું પડે, મહેનત કરવી પડે, એપ્લિકેશન્સ કરવી પડે જોબ માટે. એકવાર જોબ મળી ગઈ, વોટ્સ નેક્સ્ટ? ટુ ડુ લિસ્ટ કોઈ દર પતવું જ ના જોઈએ. એટલે એ વસ્તુ છે. અહીંયા કામ તો છે ભાઈ, બધું બહુ છે, જોબ છે, લોકોની જરૂર છે, વેકેન્સીસ છે, બટ તમે દરરોજ ઉઠીને એકનું એક કરી શકો? ઇફ યસ, તમારી માટે જ છે આ બધું. એ છે, એટલે કોઈ એવું કંઈ ટેન્શન લેવાવાળી વાત નથી. બીજી વસ્તુ રિસ્પોન્સિબિલિટી, ઊંઘ પૂરી કરવી. લોકો કહે છે 8 કલાક ઊંઘ પૂરી કરવી. આઈ ડોન્ટ થિંક સો કે ઊંઘ પૂરી કરવી જોઈએ વેન યુ લીવ યોર હોમ કન્ટ્રી. ત્રીજી વસ્તુ કે જ્યારે તમે સ્ટડી ચાલુ હોય અને જોબ પણ ચાલુ હોય, જોબ મળી ગઈ તો એને મેનેજ કેમનું કરો? મેનેજ કરવું હાર્ડ છે, આઈ નો, બટ સમહાઉ મેનેજ થઈ જાય છે. કેમ કે તમારે ઇફ હું વાત કરું યુકેની, તો યુકેમાં તમારે એલિજિબલ છો 20 કલાક, 20 hours જોબ કરાય. સો તમારે ધારો કે 2 દાડા બોલાવી લે, તમારું મેનેજર જો સારું બનતું હોય, ધારો કે તમને 2 દાડા બોલાવી લીધો મેનેજરે, એટલે થાય શું કે 20 કલાક તમને 2 દાડામાં પતાવી દે, 10-10 કલાક કરાવીને, તો બીજા દાડા ફ્રી થઈ ગયા. સો યુ કેન ફોકસ ઓન યોર વર્ક એઝ વેલ એઝ યુ કેન ફોકસ ઓન યોર સ્ટડીઝ. એટલે એ વસ્તુ છે. ફરી શકો છો, બટ ક્યારે? એક માણસ એવો હોય કે દર વીકે ફરે, દરરોજ ફરે, અને એક માણસ એવું હોય કે મેનેજ કરે, મેન્ટેન કરે બધું,
એકદમ વક્કલ વાઇઝ બધું પાડે કે ભાઈ મારા ખર્ચા આટલા છે, બધું બુકમાં લખે, બધું એકદમ એ મહિને એવો ફરે, મહિને એકવાર ફરે પણ બધું મસ્ત રીતે ફરે, એન્જોય કરે એની લાઈફ. અને એક પેલો વીકલી ફરતો હોય એને ટેન્શન હોય મહિનાના અંતે કે હારા ઘરેથી મંગાવત નહીં પડે ને પૈસા. એટલે આ વસ્તુ છે જે નેચરલ છે, જે રિયલ છે, જે હું ઓબ્ઝર્વ કરું છું, જે હું ફીલ કરું છું એ કહું છું. સો આ બધું છે. હવે આપણે ચાલતા ચાલતા બસ સ્ટેશન સુધી આવી ગયા. લેટ મી શો યુ વન વેરી ગ્રેટ રૂલ જે બહુ જ મને ગમ્યો અહીંયા, એ હું તમને પણ બતાવીશ કે જ્યારે પણ તમને રોડ ક્રોસ કરવો હોય સો યુ હેવ ટુ ટેપ હિયર. સો આવી રીતે આપણે ચાલતું જવાનું, અહીંયા ગ્રીન સિગ્નલ આવી રીતે થઈ જાય અને આપણે આરામથી રોડ ક્રોસ કરી શકીએ. આ ધીરે ધીરે બધી જ જગ્યાએ છે, નોટ ઓનલી યુકે, બધે જ લંડન ની બીજી બધી સિટીઝમાં પણ છે. બટ ફોલો બહુ ઓછા લોકો કરે છે. મેં એવું જોયું, હું રહું છું ઈસ્ટ લંડનમાં, બટ સેન્ટ્રલ લંડનમાં કોઈ ગાડી ના આવતી હોય અને એ લોકોએ એ બટન પ્રેસ કર્યું હોય, છોન ગાડી કોઈ નહીં આવતી, ટ્રાફિક નથી, તો પણ એ લોકો રોડ ક્રોસ ના કરે. એટલે એવું છે. અને આ અમારો સ્ટેશન છે 115. બસ આવશે, અમે રાહ જોઈશું. 115ની રાહ જોઈએ છે. DLR ને એ બધું તમને બતાવીશ, જેમાં ઓટોમેટિકલી ડ્રાઈવર યુઝ ના કરે બટ ઓટોમેટિક ટ્રેન ચાલે. સો બધું જ હું તમને બતાવીશ. સ્ટે કનેક્ટેડ. આપણે નેક્સ્ટ વ્લોગમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. થેન્ક યુ સો મચ એન્ડ સ્ટે ટ્યુન, વેટ ફોર ધ અનધર વ્લોગ્સ. બહુ બધા વ્લોગ્સ આવશે. હું જઈ જાઉં છું, એ વ્લોગ બીજો આવશે. 10 મિનિટ્સના વ્લોગ બનાવીશું. સો નો બોરિંગ, ઓનલી એન્ટરટેનમેન્ટ. અને જે પણ તમને ખબર, જે રિયાલિટી છે એ બધું હું બતાવીશ. સો અત્યારે જો આ ઇલેક્ટ્રિક ઉપર થઈ ગઈ ચાલુ, એટલે આ અવાજ બંધ થઈ ગયો. હમણાં થોડીક આગળ જશે, પાછું પેટ્રોલ ઉપર ચાલુ થશે તો પાછી અવાજ આવવાનું ચાલુ થઈ જશે. સો ધીસ ઇઝ હાઉ ઇટ્સ વર્ક એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. સે બાય બાય. યા થેન્ક યુ. थैंक यू सो मच सर. अरे टेंशन नहीं लेने का, अपुन है ना.